શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે જમવાનો સ્વાદ બમણો કરે તેવી લાલ મરચાની કાચરી બનાવીશું. આ કાચરી એક વખત બનાવીને આખું વર્ષ માટે તમે તેને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આ કાચરી બનાવવાની શરૂઆત કરીએ. લાલ મરચાની કાચરી બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં 500 ગ્રામ લાલ મરચા લઈ લીધા છે. આ મરચા એકદમ કઠણ હોય તેવા જ લેવા. જ્યારે આપણે મરચા લેવા જઈએ ત્યારે મરચાના દીટિયાના ભાગને જોવાના. આ મરચાના દીટિયાનો ભાગ આખો લીલો હોય તેવા જ મરચાની પસંદગી કરવી. આવા લીલા દીટિયાવાળા મરચા એકદમ તાજા હોય છે. હવે આ મરચામાંથી કાચરી બનાવવા માટે સૌથી પહેલા આ મરચાના દીટિયા કાઢી લેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મરચાના દીટિયાને કાઢી લીધા છે. તો હવે આ મરચાને આપણે કટ કરીશું. તો તેના માટે મરચામાં વચ્ચે કટ લગાવી તેને 2 ભાગમાં કાપી લેશું. આ રીતે મરચાને 2 ભાગમાં કાપી લીધા પછી જો તમારે ઘરે તીખું ના ખવાતું હોય તો જે આ મરચામાં વચ્ચે બી અને આ જે રગનો ભાગ હોય તેને કાઢી શકાય છે. પણ આ બી અને રગના ભાગને આપણે આ જ રીતે મરચામાં રહેવા દેશું તો તેની થોડી તીખાશ કાચરીમાં આવશે અને તે પણ ખાવાની ખૂબ જ મજા પડશે. એટલે અત્યારે હું આ બી સાથે જ મરચાને રાખીશ. તો હવે આ જ રીતે બધા મરચાને 2 ફાડામાં કાપી લેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મરચા કટ થઈ ગયા છે. હવે આ બધા મરચાને એક મોટા વાસણમાં લઈ લેશું જેથી તેમાં આપણને મરચાને હલાવતા ફાવે. તો અહીંયા આ રીતે મેં મોટી કાથરોટ લઈને તેમાં મરચા લઈ લીધા છે. હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. અહીંયા મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો, પણ આ રીતે 1 ચમચી મીઠું ઇનફ છે. ત્યાર પછી તેમાં 1/4 થી અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને લાસ્ટમાં મોટા લીંબુમાંથી અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો તમારું લીંબુ નાનું હોય તો 1 લીંબુનો રસ ઉમેરી દેવો. અને હવે આ બધી જ વસ્તુને મરચામાં સરસથી મિક્સ કરી દેશું. તો અહીંયા તમે ચમચા વડે અથવા તો કાથરોટને હલાવીને અથવા તો હાથ વડે મીઠું, હળદર અને લીંબુને મરચામાં મિક્સ કરી શકો છો. અહીંયા આપણે મીઠું, હળદર અને લીંબુ મરચામાં આ રીતે ચમચા વડે જ પહેલા મિક્સ કરી લેશું. ચમચા વડે બરાબર રીતે મિક્સ કર્યા પછી હજી આપણે તેને હાથ વડે પણ એક વખત સરસથી મિક્સ કરી દેશું જેથી કરીને બધા જ મસાલા મરચામાં સરસથી મિક્સ થઈ જાય. અહીંયા મરચાની તીખાશ હાથમાં લાગવાના લીધે ઘણી વખત હાથ બળતા હોય છે. તો મરચાને મિક્સ કરવા માટે તમે હાથમાં ગ્લોવ્સ અથવા તો પ્લાસ્ટિકની કોથળી પહેરીને પણ તેને મિક્સ કરી શકો છો. હાથ વડે બધી જ વસ્તુ સરસથી મિક્સ કર્યા પછી આ મરચાને આપણે ઢાંકણ ઢાંકીને 6 થી 8 કલાક અથવા તો આખી રાત માટે રાખીશું જેથી કરીને મરચામાં લીંબુ અને મીઠાનો સ્વાદ સરસથી બેસી જાય. જ્યારે આ મરચાને રેસ્ટ આપ્યો હોય ત્યારે વચ્ચે 1 થી 2 વખત મરચાને આ રીતે હલાવી લેવા જેથી કરીને લીંબુનું પાણી અને મીઠાનું પાણી મરચામાં સરસથી એબ્ઝોર્બ થાય. તો આ રીતે મરચાને લીંબુ મીઠામાં પલાળ્યાના 8 થી 10 કલાક જેવું થયા પછી આપણે મરચાને ચેક કરીએ. તો અહીંયા જોઈ શકાય છે કે લીંબુ મીઠાનું પાણી કેટલું છૂટું પડ્યું છે અને મરચાને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મરચા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આપણા આ મરચામાં લીંબુ અને મીઠું સરસથી એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે આપણે આ મરચાને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું. સરસથી મરચાને મિક્સ કરી લીધા પછી હવે આ મરચાને આપણે સૂકવીશું. તો તેના માટે મેં અહીંયા મોટો ત્રાસ લીધો છે. તેમાં આ રીતે મરચાને છૂટા છૂટા ગોઠવી દેશું. અહીંયા તમે કોઈ પણ પ્લાસ્ટિક અથવા તો ચોખ્ખા કપડાનો ઉપયોગ પણ કરી શકો છો. તો હવે આ જ રીતે બધા જ મરચાને છૂટા છૂટા પાથરીને સૂકવી દેશું. અને આ મરચાને તમે ડાયરેક્ટ તડકામાં અથવા તો
3 થી 4 કલાક જેવું તડકામાં અને બાકી રૂમમાં પંખા નીચે પણ સૂકવી શકો છો. અને જો તમે આ મરચાંને બહાર ખુલ્લામાં તડકે સૂકવતા હો તો તેના ઉપર એકદમ પાતળું કોટનનું કપડું ઢાંકી દેવું, જેથી કરીને ધૂળ મરચાંમાં ઉડીને અંદર ના જાય. અને આ મરચાંને સુકાતા અંદાજે 4 થી 5 દિવસ જેવો ટાઈમ લાગશે. પણ જો તમે તેને તડકે જ ખાલી સૂકવ્યા હશે તો તે થોડા જલ્દી સુકાઈ જશે. 4 થી 5 દિવસ જેવું મરચાંને સૂકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મરચાં મસ્ત રીતે સુકાઈ ગયા છે. એનો મતલબ છે કે આપણી આ મરચાંની કાચરી તૈયાર છે. આ મરચાંની કાચરીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 6 થી 8 મહિનો અથવા તો વરસ જેવું સાચવી શકાય છે. અને જ્યારે લાલ મરચાં ના મળતા હોય ત્યારે આ કાચરી ખાવાની ખૂબ જ મજા પડે છે. જમવાની સાથે આ કાચરીને તળીને ખાવાથી જમવામાં સ્વાદ વધી જાય છે. તો ચાલો આ કાચરીને તળીને જોઈએ. તો કાચરી તળવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે. તેલ સરસથી ગરમ થાય ત્યાર પછી તેમાં આ મરચાંની કાચરી ઉમેરી તેની સાઈડ ચેન્જ કરતા જઈ તેને સરસથી તળી લેશું. અહીંયા જોઈ શકાય છે કે તેલમાં ઉમેર્યા પછી જ મરચાં સરસથી ફૂલાઈ ગયા છે. તો આ રીતે મરચાં થોડા ફૂલાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવા. અને મરચાંની કાચરી તળતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેલ વધારે ગરમ કે ઠંડુ ના હોવું જોઈએ. મીડિયમ ગરમ તેલમાં જ આપણે આ કાચરીને તળવાની છે. નહીં તો વધારે ગરમ તેલ હશે તો ઘણી વખત કાચરી બળવાની શક્યતા રહે છે. તો આ રીતે આપણે જેટલી કાચરીની જરૂર હોય તેટલી કાચરી તળી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાચરી કેટલી મસ્ત તૈયાર થઈ છે. આ કાચરી તળાઈ ગયા પછી તેના ઉપર કોઈ પણ જાતના મસાલા ઉમેરવાની પણ જરૂર નથી, કેમ કે મરચાંની તીખાશ તો તેમાં હોય જ છે અને એ સિવાય મીઠા લીંબુમાં તેને પલાળીને રાખ્યા હોવાથી તેમાં ખારાશ અને ખટાશ પણ આવી ગઈ છે. આ કાચરી રોટલી શાક સાથે સાઈડમાં અથવા તો દાળ ભાત, ખીચડી શાક અથવા તો જમવામાં કોઈ પણ વસ્તુ સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાચરીને તળ્યા પછી જે સૂકી કાચરી છે તેના કરતાં ફૂલીને આ કાચરીની સાઈઝ પણ વધી ગઈ છે. તો તમે પણ આ એકદમ ટેસ્ટી લાગે એવી મરચાંની કાચરી ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ કાચરીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.